હરિતારા હજારો નામ, કયા નામે લખવી કંકોત્રી. મોદીજીના ભક્તોની દશા કંઈક આવી જ થઈ છે. પહેલાં ચાયવાળો, પછી ચોકીદાર, પછી પ્રધાન સેવક, પછી ફકીર, અને હવે અચાનક રવિશંકરજીના મુખમાંથી પ્રગટ થયેલું મોદીજીનું ગંગા સ્વરૂપ. ખરેખર ભારતીય રાજનીતિ આટલી મનોરંજક તો ક્યારેય નહોતી. રોજ નીત નવી વેશભૂષા અને રોજ નીત નવા પાત્રો ભજવી નરેન્દ્રભાઈએ વડનગરની નાટ્યકળાને જીવંત રાખવાના અથાગ પ્રયાસો આદર્યા. પણ આ પ્રયાસોના કારણે ભારતીય બૌદ્ધિક અને વિચક્ષણ રાજનીતિએ મિમિક્રીનું સ્વરૂપ લઈ લીધું. રાહુલ ગાંધીએ મહેસાણાની જનસભામાં રમૂજ નહોતી કરી. એમણે સહારા અને બિરલા પાસેથી 40 કરોડ રૂપિયા તમે મેળવ્યા એનો હિસાબ માંગ્યો હતો. લોકોને હતું કે દેશના વડાપ્રધાન તર્ક અને પુરાવાઓ સાથે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ વાળશે. પણ વડાપ્રધાને તો મિમિક્રી શો યોજી અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાને બિલકુલ હાસ્યાસ્પદ બનાવી દીધો. સાહેબ, તમે યમુના છો, તમે ગંગા છો, તમે સરસ્વતી છો, એનાથી દેશના લોકોને કોઈ ફરક નથી પડતો. તમે સહારા અને બિરલાના રાજકીય દલાલ છો કે નહીં, એના જવાબથી દેશના લોકોને ફરક પડે છે. રાહુલ ગાંધી બોલતા શીખી ગયા એનો આનંદ મોદીજીને હશે, પણ દેશનો વડાપ્રધાન બકવાસ કરતા શીખી ગયો એનું દુઃખ આખા દેશને છે. તમે જે હલકાઈપૂર્વકના શબ્દો પ્રયોગ ગાંધી પરિવાર માટે કરતા આવ્યા છો અને કરતા રહ્યા છો, એનો ઉત્તર ક્યારેય ગાંધી પરિવારે હલકાઈપૂર્વક નથી વાળ્યો. એ જ બતાવે છે કે કુળ, સંસ્કાર અને સંસ્કૃતિના એમઓયુ વાઇબ્રન્ટની સમિટમાં ના થાય તો ગર્ભમાંથી મળે. મોદીજી, કોંગ્રેસે દેશને બહુ લૂંટ્યો, કોંગ્રેસે દેશને 60 વર્ષથી લૂંટ્યો, આની લવારી બહુ થઈ. 2.5 વર્ષથી શાસનમાં છો, સત્તા તમારી પાસે છે, તપાસ એજન્સીઓ તમારી પાસે છે, તમારા આરોપોને સિદ્ધ કરો અને તમારા ઉપર લાગેલા 40 કરોડની લાંચના આરોપની તપાસ આપો. આજે રવિશંકરજી તમને ગંગા સમાન પવિત્ર કહી અને કાયદાથી બચાવીને ક્લીન ચીટ આપી દેશે. આમાંથી શીખીને કાલે નવાઝ શરીફ, હાફિઝ સઈદને જેલમ જેવા પવિત્ર ગણીને ક્લીન ચીટ આપી દેશે તો શું કરશો? પ્લીઝ સ્ટોપ ધીસ નોનસેન્સ. પ્લીઝ સ્ટોપ ધીસ નોનસેન્સ, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર.